મોદીજી ક્યાંક બાંધવાથી નુકસાન જ થાય છે, કોઈને ફાયદો નથી થતો. એલા ભાઈ માથાકૂટ તો અમારે ન કરવી હોય, પણ મોઢા માંગડા નાખીને બોલાવે તો શું કરવું તમે કયો? અમને એટલી તો ખબર પડે જ છે, અમને ખબર પડતી જ હોય. માથાકૂટ થાય એમાં લોહી જ નીકળે, કાંઈ પાણી નીકળતું ન હોય. તમને તો ખબર જ છે, હું ગામનો સરપંચ છું ને એને મારા ભાઈબંધની વાડીએ જવાનો માર્ગ બંધ કરી દીધો. પછી મારો ભાઈબંધ આવ્યો ને મને ફરિયાદ કરી, સરપંચ સાહેબ બસુ ઠીકરી વાડીએ જવાનો માર્ગ બંધ કરી દીધો. સરપંચ હોવાના નાતે પેલા તો મેં બસુ ઠીકરીને સમજાવ્યું કે ભાઈ આ બધું તું કરે છે ખોટું છે ને, નૈતિયાને વાડીએ જવાનું માર્ગ ખોલી નાખ. તો બસુ ઠીકરી તું કારે આવી ગયો. પછી મેં નૈતિયાને કીધું, મેં હવે શું કરવું બોલ. તો નૈતિયો મને કે દે ભીખાવારી કર. મારી પાસે બીજો કઈ રસ્તો નહોતો નૈતિયાની વાત માનવા સિવાય. પછી નૈતિયાએ પકડી રાખ્યો બસુ ઠીકરીને. મેં થોડીક વાર હબહબાવ્યો. ત્યાં તો બસુ ઠીકરી બીકમાં કહી દીધું કે હું માર્ગ ખોલી નાખીશ. પણ મારો હારો બીજે દિવસે ફરી ગયો કે હું કઈ ખોલવાનું નથી, પેલા દવા દારૂના પૈસા આપો તો કે ખોલું. હવે તમે જ કયો, જપાજપીમાં લાગ્યું તો અમને હોય, ખર્ચો તો અમારે થયો હોય દવા દારૂનો. તો હામું હવનું ભોગવી લેવાનું ને સમાધાન કરી નાખવાનું હોય. પણ એમ બાંગુરિયું માનતું નથી. હવે તમે જ કયો એને મારવો મૂકી દેવો.